માંથી સામે આવી રહ્યા છે। મહિલા પોલીસ કર્મી ઉપર એસિડ અટેક કરવામાં આવ્યો હતો। આ ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે અને અટેક એટલા માટે કરવામાં આવ્યો કારણ કે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલું હતું વ્હીકલ અને પોલીસ કર્મીએ ના પાડી હતી અને એટલે જ ગુસ્સે ભરાયેલા વાહન ચાલકે એસિડ અટેક કર્યો હતો। છત્રાલ પોલીસ ચોકી પાસે મહિલા પોલીસ કર્મી પર એસિડ અટેક કરવામાં આવ્યો હતો। વાહન નો પાર્કિંગમાં હોવાનું કહેતા આરોપીએ એસિડ ફેંક્યું હતું। ઘાયલ મહિલા પોલીસ કર્મીને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવી। પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમાચાર ગાંધીનગરમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં કલોલમાં મહિલા પોલીસ કર્મી પર એસિડ અટેક થયો હતો। છત્રાલ પોલીસ ચોકી પાસે મહિલા પોલીસ કર્મી પર એસિડ અટેક કરવામાં આવ્યો। વાહન નો પાર્કિંગમાં હોવાનું કહેતા આરોપીએ એસિડ ફેંક્યું હતું। ઘાયલ મહિલા પોલીસ કર્મીને તાત્કાલિક ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે। પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા હિમાંશુ જોડાયા છે વધુ માહિતી સાથે। હિમાંશુ, કલોલની આ ઘટના છે, મહિલા પોલીસ કર્મી પર એસિડ અટેક થયો છે। જી વાત કરીએ તો કલોલના છત્રાલ પોલીસ ચોકી પાસે પોલીસ ચોકીથી 50 મીટરના અંતરે જે મહિલાઓ અહીંયા હોમગાર્ડ તરીકેની સેવા આપી રહી છે, જે મહિલાઓ સતત ટ્રાફિકનું નિયમન કરતી હોય છે, ત્યાં એક વ્યક્તિએ પોતાની જે વ્હીકલ હતું જે મૂક્યું હતું, જેમાં પોલીસ મહિલાએ જે કહ્યું કે ભાઈ આ વ્હીકલ અહીંયાથી લઈ લઉં, જેમાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને એસિડની બોટલથી એના પર મહિલા પર જે તમામ ચારે હોમગાર્ડ મહિલા પર હુમલો કર્યો હતો। જી હિમાંશુ, માહિતી બદલ આપનો આભાર। વાહન નો પાર્કિંગમાં હોવાનું કહેતા આરોપીએ મહિલા પોલીસ કર્મી પર એસિડ અટેક કર્યો હતો।